જો મિત્રો ફાઇનલી આપણે મેળામાં આવી ગયા છીએ. તમે કહેતા હતા કે મેળાનો વિડીયો આવશે કે નહીં આવે, પણ આપણો વિડીયો આવી ગયો. આ મેળાનો નજારો મેળો તો અત્યારે થોડી ઓછું છે. તો જો આ છે મેળાનો નજારો બધો, અને આગળ જઈ જોઈ કે સગડોળ એવું બધું છે કે નહીં. તો ચાલો અને વિડીયોમાં બન્યા રહો આપણે આગળ જઈને. તો જો ફાઇનલી મિત્રો આપણે મેળામાં આવી ગયા છીએ. આપણે પહેલા ભાગમાં ગઢડા દર્શન કરવા ગયા હતા, મેળો આવી ગયો હતો. અને હવે આ છે કઈ લીધું લેવાનું છે, કઈ લેવાનું નથી. એક આંટો મારવા જાવ હે ને, હાલો તો આંટો મારી લો. બીજું હું જો મેળામાં પબ્લિક તો અત્યારે છે નહીં, બહુ એટલું બધું છે નહીં, નાનું નાનું પબ્લિક છે જેવું તેવું. અંદર જઈશું પછી પબ્લિક હશે. મારા બા અહીંયા આવે છે કટલેરી લેવાનું, ઊભા ન રહી જાય તો સારું. જો બધું આટલું પબ્લિક આવી ગયું છે. પહેલાં ભરાતો તો આમ, હવે ભરાશે આંકોર. તો આપણે હવે મળવાનું છે વનરાજભાઈ નિમને. અને અહીંયા અમારા જો મુકેશભાઈ મળી ગયા છે. આ અમારા સબસ્ક્રાઈબર અહીં મળી ગયા છે મુકેશભાઈ. શું હાલે? મજામાં હો. આમાં જો મુકેશભાઈ મળી ગયા, અહીંયા દુકાન રાખી એમને. હા, તો આ બધું એમનો સ્ટોર આવો આકલા આકલા હો. આ એમની દુકાન. આપણે પહેલા તો આપણા સબસ્ક્રાઈબર મળી ગયા બોટાદથી આવ્યા ત્યારે. હું મજામાં ને મુકેશભાઈ? બાની હજી આયા છે ને, એમની વાય ઉભા રહી ગયા પાછળ. જો એ અહીંયા હાલ્યા આવે છે. ચાલો તો આગળ વિડીયો ઉતારી. વિડીયો જોતો હોય તો એક ફરજ કોમેન્ટ કરી દીજો, કારણ કે અહીંયા જો વનરાજભાઈ ની મેળામાં આવે તો આપણે એને મળવાનું છે. એટલા યુટ્યુબર આવે એટલે આપણે બધાને મળવાનું છે. તો આવ્યા હોય તો કોમેન્ટ કરજો અને ભેગા થઈ જાય તો કંઈ કહેતા નથી. તો વનરાજભાઈ એમને તો મળવાનું જ છે, એ ભેગા થાય એટલે ગોતવી છીએ આજ આવ્યા છીએ એમને નહીં. વનરાજભાઈને મેં કીધું ને સહીનું એમને મળવા આવ્યા છે. જો અમારો વિડીયો વનરાજભાઈની જોતા હોય તો આ વિડીયો એમની આગળ શેર કરી દીજો. તો જો હજી તો હાલી તો આપણે થાકી ગયા છીએ. હું અને મારા બા છીએ હારે, બીજા બધા તો મોજ વહી ગયા. મેળો તો ઘણો આગો છે જો આટલો આગો છે હજી. તો ચાલો અંદર મેળામાં જઈને આપણે તમને વિડીયો ઉતારી દેવી. આપણે મેળાની અંદર આવતા રહીએ છીએ. હવે આપણે મારી મેળામાં આટો ખોવાઈ ગયા હતા. તો આપણે હવે મેળાની સગડોળ ને એવું બધું છે અહીંયા અંદર આવતા રહીએ છીએ. અત્યારે મંદિરે આટો માર્યો. આપણે પહેલો વિડીયો તમે જોઈ લીધો હશે અને બીજો વિડીયો તમે જોઈ લીધો. તો ચાલો તમને બધું દેખાડી દીધી સગડોળ ને અને આપણે ક્યાં ક્યાં બેવાનું છે ને શું ભાવ છે ટિકિટનો. તો મળીએ વિડીયોમાં આગળ બન્યા રહો. આપણે મેળાની અંદર આવી ગયા છીએ ને આ જો કૂદકા મારે છે બધા અહીંયા. અને અહીંયા છે બલૂન, અહીંયા છે મોટું હોડકું. હોડકામાં બેવાનું
ફાઇનલી મિત્રો આપણે મેળામાં ફરી લીધું છે ને અક્ષય ગાડી અક્ષય એગ્રીમેન્ટ વાળી ગાડી લઈ દીધી છે એમ ઘરે જાવી કે હાલો મળવી આગળ ફાઇનલી જો આપણે મેળામાં ફરીને આવતા રહીશું તો બધા બેસી જશે બધા ગોળા ખાવા જો આ ગોળા લાઈનમાં ઉભા રહે છે ત્યારે ગોળા આવે ત્યારે ખાઈ જવું અને બહુ ભૂખ લાગી લાગે અને આ ગોળાની ભૂખ લાગી લાગે મિત્રો આપણે મેળામાં રખડીને થાકી ગયા છીએ હવે આપણે જાવી છીએ આરતી હાથ શેઠ લેવાનો બાકી છે તો એ શેઠ લઈ લેવી શેઠ ગોતતા અમે નીકળી ગયા છીએ બહાર અને અમને જે વનરાજભાઈની ભેગા થવાના હતા ને એ ભેગા થયા નથી અમે એમની વાટે છીએ મેં કીધું 1-2 વાગે મેળામાં આવે છે પછી મેં કીધું આપણે ભેગા થઈને પછી જઈએ પણ લગભગ લાગે છે કે ભેગા થવાના મેળા આવશે નહીં તો 1:45 થયા છે 1 કલાક વાટ જોઈ 3 વાગે બધી આવે છે કે નહીં મેળો તો બધા બહુ પબ્લિક આવી ગયું છે અત્યારે ટાઈમ બધું ખાલી થઈ ગયું ને વાયદે થકવા જશે આપણે પાછું જવું પડશે તો આપણે જોવા રખડીને થાકી ગયા હતા અને આવીને હવે ઘડી પોરો ખાઈ ગરમી પણ બહુ છે મેળામાં અત્યારે બપોરના 2 વાગી ગયા છે ગરમી એટલી બધી છે ને કે વાત જ આવવાની રખડીને સક્કરમાં બેવાનો મેળો આવ્યો નથી બધા સક્કરમાં ખાલી મારે 2 વાગે મજા આવી હાલો ને ટ્રાય મારી એકાદા સફરમાં બેવી બહુ બીક લાગે તો હાલો આપણે આપણે જોયું હવે શું થાય છે 2 વાગી ગયા છે હવે ઘણી વાત જોઈ આવે છે કે નહીં જવા દે આપણે જો હવે મેળામાં રખડીને થાકી ગયા છીએ હવે ઘર માટે આવવાની તૈયારી છે હવે આવતું મને સવારમાં આવ્યા હતા કંઈ હતું નહીં તમને દેખાડું જગદાને બ્રેક ડાન્સ છે હાકડાવાળો સગતોડ છે અને આ તો નાના છોકરાનો છે આવડવા દોડા કઢાવી છે દોડા કઢાવી ઘરે લઈ જઈશું બહાર અને હવે આપણે જઈશું બોટાદ નવા એક વિડીયોમાં આપણને ગાડી મળી ગઈ